ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલો સાથે અને 4 વ્હીલર સહિત કુલ ₹2,61,285 ના મુદ્દામાલ સાથે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિ નસ્તોનાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને એલસીબી પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વિક્રમ ઉર્ફે બાદશાહ લવજીભાઈ બારૈયા અને ભાવનગર સચિન વિનુભાઈ મકવાણા અને ઘોઘા જકાત નાકા પાસે ભાવનગર તથા રાહુલ ઉર્ફે ભીમો અજયભાઈ ચૌહાણ અને તેઓએ CP1452 માં બહારથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવ્યા છે. તેઓ ભાવનગર શહેર તરસીમિયા રોડ ખારીશી વિસ્તારમાં વિક્રમભાઈ ઉર્ફે બાદશાહના ઘરે સામે રોડ ઉપર ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા તેમણે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે તે લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર.